સુરતના સચિન પાસે આવેલ લાજપોર ગામમાં થતા ગેરકાયદે માટી ખનનની લાઈવ રિપોર્ટિંગ કરતા સ્થાનિક પત્રકારો પર માટી ખનન માફિયાઓના મૂર્તિયા દ્વારા લાઈવ વિડીયોમાં હુમલો કરાયો। લાઈવ વિડીયોના આ હુમલા પછી સ્થાનિક પોલીસને જાણ પણ કરાવી હતી, તેમજ સામેવાળા વ્યક્તિ પર ફરિયાદ થઈ સ્થાનિક પોલીસે હુમલા કરનારાની ધરપકડ કરી જેલ પાછળ ધકેલવામાં આવ્યો। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ હુમલાખોરને કોને કહેવાથી પત્રકારો પર હુમલો કર્યો છે, તેમજ હુમલાખોર વ્યક્તિ પર કોના ફોન આવ્યા છે અને કોણે એમને આ રીતે હુમલો માટે કહ્યું છે તે તપાસમાં આવી શકે છે। મળેલી માહિતી અનુસાર 84 તાલુકાના વિસ્તારમાં આવેલા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે માટી ખનનનું કાર્ય શરૂ છે, જે સ્થાનિક નેતાના પરિવારના સભ્યો હોય પ્રથમ તબક્કે એવું જાણવા મળ્યું છે। આ ખનન માફિયાઓ બેફામ બન્યા છે, તેમજ આ લોકો દ્વારા લાજપોર, પોપડા, કચોલી, કંસાડ, તલંગપોર, ઉંબેર, બુડિયા તેમજ ગભેણી જેવા અન્ય ગામોમાં આ નેતાના પારિવારિક સંબંધોના લાભ લઈને રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। ખનન માફિયાઓ પ્રાઇવેટ જગ્યાઓમાં તેમજ સરકારી જગ્યાઓમાં કોઈ પણ પરમિશન વગર અથવા માલિકની જાણ કર્યા વગર setting.com થી સરકારની રોયલ્ટી ભર્યા વગર માટી ખોદીને વેચી રહ્યા છે અને કાળી કમાણી કરી રહ્યા છે। પત્રકારો દ્વારા લાઈવ કર્યા પછી સચિન તેમજ 84 વિસ્તારમાં મામલો ગરમાયો છે। આ ઘટનામાં લાઈવમાં જ પત્રકારોએ સરપંચને ફોન કર્યો હતો, જેમનો ફોન બંધ હતો, તેમજ તલાટીને ફોન કરીને સ્થળ પર બોલાવ્યો હતો। એ સમયે તલાટીએ આવવાનું કહ્યું હતું અને ફોન કટ થતાં જ બીજો એક કોલ આવ્યો, જે ગામના જ અસામાજિક તત્વો જેનું નામ ડગી ઉર્ફ સાદ પટેલ દ્વારા પત્રકારને ફોન કરી તું ક્યાં છે પૂછ્યું હતું। પત્રકારે કહ્યું લાજપોરમાં છું। લાજપોરમાં કઈ જગ્યા જેવા પ્રશ્નો પત્રકારને પૂછ્યા હતા। પત્રકારે કે જ્યાં ગેરકાયદેસર માટી ખોદાણ થઈ રહ્યું છે ત્યાં અમે લાઈવ કરી રહ્યા છીએ। પછી ફોન કરનારો સામાજિક તત્વોએ ત્યાં આવીને મારવાની ધમકી આપી હતી, બીભત્સ ગાળો આપી હતી। થોડી વાર લાઈવ ચાલતા એ જગ્યા પર આવ્યો હતો અને પત્રકાર પર હુમલો કર્યો હતો, તેમજ પત્રકારો પર પેટ્રોલ આવીને સળગાવી દેવાની ધમકી પણ આપી હતી। પત્રકારોએ આ સામાજિક તત્વોને ફોન આવ્યા પછી પોલીસને જાણ કરી હતી। લાઈવ વિડીયોમાં જ તો પોલીસ જગ્યા પર આવી જતા હુમલો કરનાર વ્યક્તિ ભાગી ગયો હતો। સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાઠ ભણાવવામાં આવ્યો હતો। જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ। રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે। શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો।